તો આખા એમ્પ્લોય સમાજને ટ્રિબ્યુટ આપનારી મૂવી મહારાણી સિનેમાઘરમાં આવી ગઈ છે. તો હવે કેવી છે ને કેવી નહીં ચર્ચા કરીએ આપણે આ વિડીયોમાં. તો આના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે ઓજસ રાવલ, માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, સંજય ગરોડિયા અને અમુક બીજા કલાકાર. તો આના સ્ટોરીની આપણે શોર્ટમાં વાત કરીએ તો જેવી રીતે આપણે ટ્રેલરમાં કીધેલું કે એક માલિક છે અને એક નોકરાણી છે. હવે બે વચ્ચે તું મેં ચાલે છે અને માલિકે નોકરાણીને ઘરની બહાર કાઢી દીધી છે. હવે એ ઘરની બહાર કાઢ્યા પછી એ માલિકના જીવનમાં શું શું તકલીફો આવે છે, એને કયા કયા તકલીફોથી સામનો કરવો પડે છે, આ આપણને આખા મૂવીમાં જોવાનું રહેશે. અને પછી એન્ડમાં શું થાય છે, પાછી આવે છે કે બીજી જેટલી પણ કામવાળી આવે છે કેવી હોય છે કેવી નહીં એ આપણને જોવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે આના સ્ટોરીની વાત કરીએ તો આ એક મરાઠી મૂવી નાચ ગ ગુમાનું રીમેક છે. એની આમ સ્ટોરીની વાત કરીએ તો એમ જોવામાં મજા આવે છે. આની સ્ટોરી એમ સારી છે કે જોવાની તમને મજા આવે. આના સ્ક્રીન પ્લે વગેરેની વાત કરીએ તો આનો જે સ્ક્રીન પ્લે છે એ એવરેજ ટુ અબો એવરેજ લેવલનો છે. એમ એ નોર્મલી પોતાના પેસ પર ચાલે છે, એવરેજ પેસ પર, અને અમુક ટાઈમે એ ઉપર પણ જાય છે. એક વાત આમાં સારી છે કે આનો જે સ્ક્રીન પ્લે છે એ નીચે નથી પડતો ક્યારે પણ. તમને આમ કે આખા મૂવીમાં થ્રુઆઉટ ફીલ નહીં થાય કે તમને કંટાળો આવી રહ્યો છે કે બોર ફીલ થઈ રહ્યું છે. હા, અમુક એવા સીન છે જે ડાયરેક્ટ આખા કટ જ કરી નાખ્યા હોત તો પણ ચાલ્યું હોત. ને સ્પેશિયલી એક સેકન્ડ હાફમાં કોઈ એક સીન છે એ અગર જો બે એક મિનિટનો સીન એ આખો કાપી નાખ્યો હોત તો પણ ચાલી જાત. થોડો કોન્ટ્રોવર્શિયલ સીન છે. તો એમ બાકી આપણે એના સ્ક્રીન પ્લેની વાત કરીએ તો એમ સારો છે અને જોવાની મજા આવે છે. તમને ક્યાંક પણ બોર ફીલ નહીં કરે. એક્ટિંગ પરફોર્મન્સની વાત કરું તો બધાની જ એક્ટિંગ પરફોર્મન્સ સારી છે. શ્રદ્ધા ડાંગર લઈ લો, માનસી પારેખ, ઓજસ રાવલ અને સંજય ગરોડિયાની બધાની મસ્ત છે. પણ આમાં જ એક નાની છોકરી બતાડેલી છે એની પણ એક્ટિંગ જોવાની બહુ મજા આવે છે. એ જ્યારે જ્યારે સ્ક્રીન પર આવે છે એક આપણા ચહેરા પર સ્માઇલ આવી જાય કે હા હવે આ કંઈક કરશે, આ કંઈક પંચ લાઈન મારશે. એની જેટલી પણ સ્ક્રીન પ્રેઝન્સ છે જોવાની મજા આવે છે જે નાની છોકરીઓ બતાડેલી છે એની. બાકી આપણે ટેકનિકલ પોઈન્ટ્સને અગર જો વાત કરીએ તો BGM છે, સિનેમેટોગ્રાફી છે, બધું ડિસેન્ટ છે. એકદમ હાઈ પણ નથી ને એકદમ લો પણ નથી. ગીત વગેરેની વાત કરીએ તો અમુક જે સ્ટાર્ટિંગના ગીત છે એ એવા કંઈ ખાસ નથી, એવા કંઈ આપણને મજા આવે એવી નથી. પણ એન્ડનું જે એક મહારાણી સોંગ છે એનું મ્યુઝિક વગેરે સારું છે તો એ તમને સાંભળવાની મજા આવશે. અને ભાઈ સાહેબ શું મૂવીમાં પ્રમોશન કર્યા છે. હર 15 થી 20 મિનિટ એક નવું પ્રમોશન, હર 15 થી 20 મિનિટ એક નવું પ્રમોશન. ને એમ નહીં કે પ્રમોશન ચાલે છે તો સ્મૂથ ઇન્ટિગ્રેશન છે, ના, ફટ કરીને મોઢા પર મારી દેશે કે હા પ્રમોશન છે. ડાયરેક્ટ તમને ખબર જ પડી જાય. અમુક વાર આમ વચ્ચે વચ્ચે લાગે કે આ બ્રેન્ડની એડ ચાલુ છે કે એવું તમને વચ્ચે વચ્ચે ફીલ થશે. સ્મૂથ પ્રમોશન નથી કર્યા આ લોકોએ. તો આના કોમેડીની વગેરે આપણે વાત કરીએ તો તમને મૂવીમાં આટલી કોમેડી જોવા નહીં મળે. અગર જો તમે ખાલી કોમેડીના આશાથી જતા હશો તો તમને કદાચ આ નિરાશ કરશે, કારણ કે જોરદાર લેવલની કોમેડી નથી. હા, 5 થી 10% તમને કોમેડી દેખાશે, બાકી તો ફેમિલી ડ્રામા છે અને થોડોક ઇમોશનલ પાર્ટ છે. હા, ઇમોશનલ પાર્ટ પણ છે અને એ તમને વ્યવસ્થિત કનેક્ટ પણ થઈ જાય છે. આ જે વાર્તા છે એ એવી છે કે ઓલમોસ્ટ બધાના ઘરે એ રિલેટેબલ બની જાય એવી વાર્તા. અને સૌથી મને આના ડિરેક્શનમાં એ વાત સારી લાગી કે જેટલા પણ કેરેક્ટર્સ છે એના સાથે તમે ઇમોશનલી કનેક્ટ ફીલ કરી જાઓ. એમ તમને રો ફિલિંગ ના આવે કે ઠીક છે ચાલી રહ્યું છે, ઠીક છે ચાલી રહ્યું છે, એમ નહીં. તમે એક ઇમોશનલ કનેક્શન ફીલ થઈ જાય. તો એના ડિરેક્શનમાં આ એક સારી વાત હતી. એ જ એક કારણ છે કે તમને થ્રુ આઉટ મૂવી જોવાની મજા આવે છે. તમે ક્યાંક ડિસ્કનેક્ટ ફીલ નથી થતા કે બોર ફીલ નથી થતા. અને આમાં કેમેસ્ટ્રી વગેરેની વાત કરીએ તો બધાની જ કેમેસ્ટ્રી મસ્ત રીતે જામી રહી છે. નોકરાણી, માલકીન, વર, બૈરી, દીકરી, માં, દીકરી, બાપ, જેટલાની પણ છે વ્યવસ્થિત જામી રહી છે. મને ક્યાંક ને ક્યાંક લાગ્યું કે શ્રદ્ધા અને માનસીના જે કમ્બાઇન્ડ સીન છે એ થોડાક હજી વધારવા જોતા હતા અને એમાં કોમેડી એલિમેન્ટ હજી નાખવો જોતો હતો, કારણ કે એ સીનથી કોમેડી ઘણી ક્રિએટ થવાની ચાન્સીસ હતા. પણ ક્યાંક ને ક્યાંક એ લોકોએ આ ઓછું રાખ્યું. તો ઓવરઓલ હું આની વાત કરું તો આ એક વન ટાઈમ વોચ મૂવી તમે આને કહી શકો કે પછી દેખો ઓર ભૂલ જાઓ ટાઈપ મૂવી તમે
કહી શકો. તમે આ ફેમિલી સાથે પણ જોઈ શકો છો. કઈ જ એવા સીન કે એવા શબ્દો નથી જે તમે ફેમિલી સાથે જોતા વખતે અનકમ્ફર્ટેબલ ફીલ કરે. તો હું આ મૂવીને આપીશ 3 સ્ટાર 5માંથી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. જતા સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.